અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાગસી ગામે થયેલ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થતાં મામલો હવે હત્યામાં પરિણમ્યો છે. ભાગસી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ ટભાભાઈ સોલંકી પર જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. મૃતકને અગાઉ આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હોય, જેનું મનદુખ રાખી આરોપીઓએ પટ્ટા અને દોરી વડે જીવલેણ માર માર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે અમરેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિનેશભાઈનું અવસાન થયું છે. આરોપીઓ રાજેશભાઈ ઉર્ફે રાકેશ સોલંકી, સુરસિંહ સોલંકી અને કેવલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રાજુલા પીઆઈ વિજય ગોલાદરાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ભાઈ નરસિંહભાઈ સોલંકીએ આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી. રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026 રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું. તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાગસી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે સાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા, તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે. ત્યારબાદ આ જે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે. તો જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના SHO કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે.